ગુજરાત બસને લઈને જીએસઆરટીસી તરફથી એક નવી અને એક ખાસ સુવિધાજનક પહેલ કરવામાં આવી છે અને એ જ વિશે આજે આપણે વાત કરવાની છે। નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી અને આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ડિજિટલ પ્લેટફોર્મ। જીએસઆરટીસી તરફથી ગુજરાતમાં જેમના મુસાફરો છે તેમને લઈને સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે અને ખાસ સુવિધામાં જે વધારો કરવામાં આવ્યો છે તે એ છે કે હવે જે લોકલ મુસાફરી લોકો કરે છે એટલે કે લોકલ બસમાં પણ હવે એ લોકો ઓનલાઈન ટિકિટ મેળવી શકશે। એટલે આ એક મહત્વની વાત છે। અત્યાર સુધી જે હિસાબે આપણે સૌ જોઈ રહ્યા હતા કે આજે ઓનલાઈન ટિકિટવાળી વાત હતી તે લાંબા રૂટના જે સમયગાળો હતો ને લાંબા રૂટમાં જ ફક્ત ને ફક્ત એના માટે જ ઓનલાઈન ટિકિટની સુવિધાઓ હતી અને હવે જે હિસાબે જીએસઆરટીસી તરફથી જે સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે કે 100 કિલોમીટરથી વધુના અંતર કાપતો જે બી રૂટ છે તે તમામ 2500 જેટલા રૂટ ઉપર આ સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે જીએસઆરટીસી તરફથી। સૌથી મહત્વની વાત છે, હું તમને એક એક પોઈન્ટ વાઇઝ પોઈન્ટ સમજાવતો જઈશ કે શું છે। ફર્સ્ટ નંબર પર આપણે વાત કરીએ તો નવી સુવિધાની શરૂઆત કરવામાં આવી છે, એટલે કે જે નવી સુવિધાની શરૂઆત કરવામાં આવી છે એમાં જીએસઆરટીસી દ્વારા હવે પસંદગીની સૌથી મહત્વની વાત છે કે પસંદગીની તમારી લોકલ સીટ પણ મેળવી શકો છો। તમારી પસંદગીની લોકલ બસોમાં પણ હવે ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ ગઈ છે, જેનાથી અત્યાર સુધી ટિકિટ બારીઓ ઉપર જે લાંબી કતારો જોવા મળી રહી હતી, જે લાંબી લાઈનો લાગતી હતી, તેમાં હવે મુસાફરોને વધારે સુવિધાઓ મળશે। અને સૌથી મહત્વની વાત એ છે કે જે લોકો ત્યાં કાઉન્ટર ઉપર જઈને જે લોકો ધક્કામાં ત્યાં ભીડભાડમાં લાઈનમાં ઊભા રહેવાની જે ફરજ પડતી હતી તે હવે ફરજ નહીં પડશે। બીજી આપણે વાત કરીએ તો કઈ બસોમાં આ સુવિધા મળશે તે વિશે પણ હું તમને જણાવી દઉં કે 100 કિલોમીટરથી વધુ અંતર કાપતી જે લોકલ બસ છે એવી 2500 બસોમાં અત્યારે આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે। આ જે સુવિધાઓ છે તે 100 કિલોમીટરથી વધુના જે બી અંતરનો છે તે તમામ બસોમાં મળી જશે। ત્રીજા નંબર પર આપણે વાત કરીએ તો ક્યાંથી આ જે બુકિંગ કરી શકશો તમે, જીએસઆરટીસીની જે ઓફિશિયલ એપ્લિકેશન છે એના ઉપરથી અને જીએસઆરટીસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી તમે સરળતાથી ટિકિટ બુક કરી શકો છો ઓનલાઈન। અને શું ફાયદો થશે, હવે ફાયદા વિશે પણ હું તમને જણાવી દઉં કે બસ સ્ટેન્ડ પર લાંબી કતારોમાં ઊભો રહેવાની જરૂર નહીં પડશે, જે હિસાબે મેં પહેલાં પણ તમને જણાવ્યું કે હવે એમાં આંશિક મોટી રાહત મળશે। પાંચમી આપણે વાત કરીએ તો બેઠક પણ હવે કન્ફર્મ થઈ જશે, એટલે કે મુસાફરી પહેલાં જ બેઠક આરક્ષિત કરી શકાશે, અનિશ્ચિતતાઓ દૂર થશે। અત્યાર સુધી મિત્રો જે હિસાબે તમે જોતા હતા કે જ્યારે બારી ઉપર તમે પહોંચો, જ્યાં ટિકિટ કાઉન્ટર ઉપરથી તમે ટિકિટ લેતા હતા એટલે તમારી બેઠકની અત્યાર સુધી કોઈ કન્ફર્મેશન નહોતી કે એમાં તમને બેસવાની કઈ સીટ મળશે અને સીટ મળશે કે નહીં, પરંતુ હવે જે ઓનલાઈન બુકિંગનું જે કરવામાં આવ્યું છે તે ઓનલાઈન બુકિંગ થ્રુ તમારું એ થઈ જશે કે હવે એમાં તમારું સીટ પહેલાંથી જ તમને કન્ફર્મ મળી જશે, એટલે કે હવે સીટ કન્ફર્મેશનને લઈને પણ મોટી રાહત મળી શકશે તમને। અને છઠ્ઠા નંબર પર આપણે વાત કરીએ તો કોને સૌથી વધુ લાભ મળશે, વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓને, નોકરિયાત વર્ગોને, રોજિંદા મુસાફરી કરતા જે મુસાફરો છે તે લોકોને, એટલે આજે 3 વર્ગ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, એમાંથી પણ નંબર 1 પર જે હું માનું છું અમારા ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે, જે યુવાઓ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે લોકોનો જે કોલેજોમાં ભણવા માટે જઈ રહ્યા છે તે લોકોને સૌથી વધારે અને સૌથી વધુ સુવિધા મળશે આનાથી। આપણે વાત કરીએ હવે સમયની બચત, તો ઘર બેઠા જ તમે ટિકિટ બુક કરશો તો એનાથી તમારી જે લાઇનમાં ઊભા રહીને જે સમય બગાડ થતો હતો તે હવે સમય બગાડ નહીં થશે, એટલે કે આ પણ એક બહુ મોટી બેનિફિટ આપણે કહી શકાય છે। આઠમી આપણે વાત કરીએ તો ડિજિટલ ગુજરાત તરફ વધુ એક પગલું ગણવામાં આવ્યું છે અને જીએસઆરટીસી જાહેર પરિવહનને વધુ આધુનિક અને મુસાફર કેન્દ્રિત બનાવી રહ્યું છે। હવે એ લોકોનું તમામ ફોકસ જે છે તે ડિજિટલ ઉપર છે, એટલે આવનારા સમયમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે જીએસઆરટીસી તરફથી કે આવનારા સમયમાં વધુ બસોમાં, એટલે અત્યાર સુધી 2500 બસોમાં જે શરૂઆત કરવામાં આવી છે, આવનારા સમયમાં 2500થી વધુ બસોમાં આ વસ્તુઓની શરૂઆત કરવામાં આવશે, એટલે ડિજિટલ ગુજરાત તરફ વધુ એક એને પગલું ગણવામાં આવી રહ્યું છે। નવમી વાત કરીએ આપણે ભવિષ્યની યોજનાઓની, તો ભવિષ્યની યોજનાઓ વિશે પણ એક નજર કરી લઈએ। આગામી સમયમાં વધુ રૂટ અને બસ સેવાઓને પણ ઓનલાઈન બુકિંગ સાથે જોડવામાં આવશે તે પ્રકારનો જીએસઆરટીસી તરફથી દાવો કરવામાં આવ્યો છે। આનું જે ફેક્ટ બોક્સ છે
એક ફેક્ટ બોસમાં એટલે કે આપણે જે મેન મહત્વના મુદ્દાઓ છે તે પણ હું તમને સમજાવી દઉં છું એક નાનું સિમ્પલ લીટીમાં કે 100થી વધુ કિલોમીટર રૂટની બસોમાં આ સુવિધાઓ છે. 2500થી વધુ ટ્રીપ્સમાં આ સુવિધાઓ આ વખતે આપવામાં આવી છે. એપ્લિકેશન પ્લસ વેબસાઇટ થ્રુ તમે તમારા ટિકિટ બુક કરી શકો છો. બેઠક આરક્ષણની સુવિધા પણ હવે આમાં ઉપલબ્ધ છે અને મુસાફરોને આ તમામ વસ્તુને લઈને મોટી રાહત મળશે. તો આ ગુજરાત સરકાર તરફથી અને જીએસઆરટીસી તરફથી આ જે પગલું લેવામાં આવ્યું છે તે આપણે ખરેખર કહી શકાય કે સુવિધામાં વધારો છે અને ડિજિટલ ગુજરાત તરફ વધુ એક મોટું અને મહત્વનું પગલું આને માનવામાં આવી રહ્યું છે. તો આવી જ તમામ નવી માહિતીઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.